મારો માલિક ખૂબ જ ખરાબ હતો. તેણે મને મનાઈ કરી હતી, પરંતુ મેં તો પણ કંઈક એવું કરવાનું શરૂ કર્યું જે મારે ન કરવું જોઈતું હતું. મને આ રૂમમાં બેસતા 2 કલાક વીતી ગઈ હતી. હું અહીં આવવા માટે ખૂબ જ ઉત્સુક હતી, કારણ કે કોઈ પણ મનુષ્યનો સ્વભાવ હોય છે કે જે માટે તેને મનાઈ કરવામાં આવે ને તે એ જ કામ કરે છે. અને માલિકે મને આ રૂમમાં ન જવાનું કહ્યું હતું, પણ હવે મને સમજાયું કે તેણે મને અહીં આવતા કેમ રોકી. કારણ કે થોડીવાર પછી હલનચલનનો અવાજ આવ્યો અને મારા માલિક રૂમમાં આવ્યા અને મેં જોયું કે તેને આ રૂમમાં 1 નહીં પણ 3. ક્યારેક હું ખૂબ જ ખુશ થતી કે હું આ શહેરના ધનિક માણસના ઘરે નોકરાણી તરીકે કામ કરું છું. નોકરાણીનું કામ કોઈ મોટું કામ નથી, પણ આ પણ તેની જગ્યાએ સાચું જ છે કે આ માલિકને ફક્ત મારા પર જ વિશ્વાસ હતો અને આ ઘરમાં બીજા કોઈ નોકરને નોકરીએ રાખ્યા ન હતા. ઘરના બધા કામ મારે કરવાના હતા, પણ હું અહીં એક માલકીનની જેમ હુકમ ચલાવતી અને મને ઘણો પગાર પણ મળતો. અહીં વધુ કોઈ કામ પણ ન હોતું. ક્યારેક ઘર સાફ કરી લેતી. દરરોજ 1 રૂમ સાફ કરવાનો હતો. અહીં બાળકો ન હોવાથી ઘર સરળતાથી ગંદુ થતું ન હતું. માત્ર માલિક અહીં રહેતા હતા. તે કહેતા, બધા રૂમ સાફ કરજે, પણ ઉપરના પહેલા રૂમમાં સફાઈ કરવાની જરૂર નથી અને ત્યાં જવું પણ નહીં. અને જો ત્યાં કોઈ જવાની કોશિશ કરે તેવું થવા દેવાનું નહીં. હું આશ્ચર્ય પામતી હતી કે તે રૂમમાં શું છે. હું જ્યારથી અહીં કામ કરતી હતી તે સમયથી આ રૂમ બંધ હતો. એ રૂમમાં કોઈને જવા દેવામાં આવતું ન હતું અને માલિક મને રોજ કહેતા હતા કે એ રૂમમાં ન જાવું. હું જાણતી હતી કે જો મારે ત્યાં જવાનું નથી તો હું શા માટે ત્યાં જઈશ, પણ તે મને રોજ આ વાત કહેતા હતા જેથી હું ભૂલથી પણ ત્યાં જવાનો વિચાર ન કરું. આનો અર્થ એ છે કે ત્યાં ચોક્કસપણે કંઈક હતું જે માલિક છુપાવી રહ્યા હતા અને ત્યાં કંઈક ઘણું મોટું હતું. હવે મારો તે જાણવામાં રસ વધી ગયો કે એવું શું છે જે માલિક છુપાવી રહ્યા હતા, પરંતુ મને ખબર ન હતી કે તે મારી સૌથી મોટી ભૂલ હશે અને પછી મારું જીવન બદલાઈ જશે. મારી જાણીતી મને પૂછતી કે તે આટલા મોટા માણસના ઘરે કામ કેમ લીધું અને ત્યાં બીજું કોઈ કામ મળતું નથી. હું કહેતી કે નહીં, કોઈ કામ નથી. બધાને મારી ઈર્ષા થતી હતી. મારા સાહેબ બહુ વિચિત્ર પ્રકારના માણસ હતા. હું યુવાન હતી, સુંદર હતી, પરંતુ તેણે ક્યારેય મારી તરફ જોયું ન હતું. તે પોતાના કામમાં વ્યસ્ત રહેતા, પણ જો ભૂલથી પણ કંઈ ખોટું થઈ ગયું હોય તો તે માફ પણ ન કરતા. તેઓ કહેતા હતા કે બધું સમયસર મળવું જોઈએ અને બધું સારું પણ હોવું જોઈએ. હું એટલી ઉંમરની ન હતી. મને રસોઈનો બહુ અનુભવ ન હતો. જો મારાથી કોઈ ભૂલ થાય તો તે મને ઘણી બધી વાતો કહેતા. એકવાર તે એ રીતે મારી તરફ આવ્યા જાણે હમણાં જ થપ્પડ મારશે. આવું થાય છે. માલિકો ગુસ્સામાં ઘણી વસ્તુઓ પણ કહે છે અને તે થપ્પડ પણ મારી શકે છે. મને માલિકના ઘરે કામ કરતા 2 વર્ષ થઈ ગયા હતા. તે પહેલાં અહીં બીજી નોકરાણી કામ કરતી હતી અને સાંભળવામાં આવ્યું હતું કે એક દિવસ તે પાગલ થઈ ગઈ અને અહીંથી ચાલી ગઈ. તેણે નોકરી છોડી દીધી હતી. પછી મને નોકરી પર રાખવામાં આવી. હું ફક્ત ઘરના કામ જ ન કરતી, પણ શાકભાજી લેવા પણ ચાલી જતી. સાહેબ કહેતા કે શાકભાજી તાજા નથી, આથી હું પોતે શાકભાજી ખરીદવા જતી હતી. આજે પણ બજાર જવાનું હતું. મેં જોયું તો દૂર એક છોકરી ઊભી હતી અને મારી સામે જોઈ રહી હતી. તેની હાલત ખૂબ જ ખરાબ હતી. તેના કપડાં ફાટેલા અને જૂના હતા. થોડીવાર પછી તે બીજી બાજુથી આવીને ઊભી રહી અને હજુ પણ મારી સામે જોવા લાગી અને મારી પાછળ પણ આવી રહી હતી.
હવે મેં તેને પૂછવાનું નક્કી કર્યું કે તે પાછળ કેમ આવી રહી છે. મેં કહ્યું, તું કોણ છે? શું કરે છે? જ્યારે એક માણસે મને આમ કરતા જોઈ તો તે કહેવા લાગ્યો, અરે મેડમ, આ તો પાગલ છે, તમે તેને શું પૂછો છો? મેં કહ્યું, ના, તે મને ઘણા સમયથી જોઈ રહી છે. તેણે કહ્યું કે તમે નરેન્દ્ર સાહેબના ઘરે કામ કરો છો ને? મેં કહ્યું, હા. તમને કેવી રીતે ખબર પડી? મને નવાઈ લાગી કે આ વાત તેને કેવી રીતે ખબર પડી. તેણે કહ્યું, તમે ઠીક છો? મેં કહ્યું, હા. શું હું બીમાર દેખાઉં છું? તેણે કહ્યું, નરેન્દ્ર સાહેબે તમારી સાથે કંઈ ખોટું કર્યું નથી. મેં કહ્યું, તું શું વાત કરે છે? તેને મારી સાથે કંઈ ખરાબ કર્યું નથી, અને આવી વાતો ફેલાવાની બંધ કરો. જેનું મીઠું ખાધું છે તેની સાથે તો નરમીથી પેશ આવ. તેને કહ્યું, મીઠું ખાવાની વાત નથી, પણ તું તે રૂમમાં તો ગઈ નથી ને? આ સાંભળીને મને નવાઈ લાગી કે તેને પણ આ રૂમ વિશે ખબર છે. મેં કહ્યું કે કયો રૂમ? મેં જાણી જોઈને તેને પૂછવાનું શરૂ કર્યું. તેણે કહ્યું કે એ જ રૂમ જે બીજા માળે છે. બીજા માળે પહેલો રૂમ. તેણે તો પૂરું સરનામું કહ્યું. મેં કહ્યું કે તું કેવી રીતે જાણે છે? તેને કહ્યું, હું જ્યારે ત્યાં રહેતી હતી અને મારી ભૂલ એ હતી કે હું ત્યાં ચાલી ગઈ, અને જુઓ મારી હાલત શું થઈ ગઈ છે. મેં કહ્યું, તું શું કહેવા માંગે છે? મને આખી વાત કહે. જ્યારે હું તેને એક બાજુ લઈ ગઈ ત્યારે હું તેનાથી ડરી રહી હતી, પણ તે જે રીતે વાત કરતી હતી જેમ કે તે બધું જ જાણે છે, અને ઘરમાં કંઈક ખૂબ જ ખરાબ થયું છે, અને મારી સાથે પણ તે થઈ શકે છે. તેણે કહ્યું, બધું કરજે, પણ તે રૂમમાં ન જાઓ. એ રૂમમાં બિલકુલ ન જાઓ. મેં કહ્યું, એ રૂમમાં શું છે? આ પ્રશ્ન પૂછતા જ તેની આંખો મોટી થઈ ગઈ. તેને એવું લાગતું હતું કે તેની સામે કંઈક થઈ રહ્યું છે, અને જે ફક્ત તેને જ દેખાઈ રહ્યું છે. તે ડરવા લાગી, ચીસો પાડવા લાગી. હું તેને કંટ્રોલ કરવાનો પ્રયાસ કરી રહી હતી. તેને વારંવાર પૂછ્યું કે રૂમમાં શું છે, પરંતુ તે હવે જવાબ આપવાની સ્થિતિમાં ન હતી. થોડી વાર પછી બજારના લોકો પણ ત્યાં ભેગા થઈ ગયા, અને એક વ્યક્તિ તેને પકડીને લઈ ગયો. તેણે કહ્યું, હું તેને તેની માતાના ઘરે છોડી દઉં છું. તે પોતાના ઘરમાં પણ રહેતી નથી. તે પાગલ થઈ ગઈ છે. ઘરેથી ભાગીને અહીં બજારમાં આવે છે. તેની માતા પણ તેને લઈને ખૂબ જ ચિંતિત છે. કદાચ તે માણસ તેને ઓળખતો હતો, તેથી તેણે તેનો હાથ પકડી લીધો અને તેને તેના ઘરે લઈ ગયો. પરંતુ તે મને આખી વાત કહી શકી ન હતી. મને તે ખૂબ જ વિચિત્ર લાગ્યું કે તેને આખી વાત કહી હોત કે તે રૂમમાં શું હતું તો મને ખબર પડી જાત, કારણ કે તે કહેતી હતી તે પણ આ રૂમમાં ગઈ હતી. આ બધું એટલું વિચિત્ર હતું કે હું મારી જાતને નિયંત્રિત કરી શકી નહીં. તે છોકરીની આંખો, તેના શબ્દો અને કામો મારા મગજમાં હતા. હું ઘરે આવી ત્યારે સામે સાહેબ બેઠા હતા. તેણે કહ્યું, ઘણું મોડું થઈ ગયું. મેં કહ્યું, હા, બજારમાં. પછી હું રોકાઈ ગઈ અને વિચારવા લાગી કે મારે તેમને તે છોકરી વિશે કહેવું જોઈએ કે નહીં. ત્યારે તેણે કહ્યું કે જલ્દી જમવાનું બનાવો. તેથી હું ઝડપથી કિચનમાં ચાલી ગઈ. પણ કામ કરતી વખતે પણ હું તે છોકરી વિશે વિચારતી હતી. હવે તે છોકરી મારા મગજમાં હતી, અને તેના શબ્દો પણ. ચોક્કસપણે તે રૂમમાં કંઈક હતું. સાહેબ મારી પાસે વધુ જમવાનું બનાવડાવતા હતા, જાણે તે જમવાના શોખીન હોય, પરંતુ તે જમતા થોડું હતા. પરંતુ મને ખબર ન હતી કે તે ખોરાક ક્યાં જાય છે. હું વિચારતી હતી કે તે ખોરાક ચોકીદારને આપી દેતા હશે, કારણ કે મારા સિવાય આ ઘરમાં એક ચોકીદાર પણ હતો, જેનું કામ બહાર બેસવાનું હતું, અને આ ઘરમાં કોણ આવે છે તેના પર વધુ ધ્યાન આપવામાં આવતું હતું. આ ઘરનું વાતાવરણ થોડું વિચિત્ર હતું, અને એક દિવસ મારી જાણીતી મને કહેવા લાગી કે તું જ્યાં કામ કરે છે સારું થયું તું જ કરે છે, અમારામાંથી ત્યાં કોઈ નહીં જાય. મેં પૂછ્યું, કેમ, શું થયું? તેને કહ્યું કે જે નોકરાણી ત્યાં પહેલાં કામ કરતી હતી, સાંભળ્યું છે કે તે પાગલ થઈ ગઈ છે.
આ એ જ છોકરી હતી જેણે મને પહેલાં કહ્યું હતું કે મને પણ ત્યાં નોકરી અપાવી દે, કારણ કે તારા સાહેબ ઘણા પૈસા આપે છે. અને હવે કહેતી હતી કે સારું છે કે અમે લોકો ત્યાં કામ કરતા નથી. હવે એ લોકો મારી મજાક કરવા લાગ્યા. તેને કહ્યું, એક દિવસ તું પણ ત્યાંથી પાગલ થઈને નીકળીશ. પણ મેં માલિકને જોયા હતા. તે ખરાબ વ્યક્તિ ન હતા. હા, ક્યારેક તે વધારે ગુસ્સે થઈ જતા, પરંતુ કોઈ પણ વ્યક્તિ આ રીતે ગુસ્સે થઈ શકે છે. એક દિવસ સાહેબ ખૂબ જ સારા મૂડમાં હતા. તેથી મેં વિચાર્યું કે હું તેમને જાતે જ પૂછીશ કે તે રૂમમાં શું હતું. પણ મને ખબર ન હતી કે તે મારી સૌથી મોટી ભૂલ હશે. તેણે કહ્યું કે તમે આજે ખૂબ જ સારું ભોજન બનાવ્યું છે. મારા માટે સરસ ચા બનાવો અને તમારા માટે પણ ચા બનાવો. મેં તેમના માટે ચા બનાવી અને તેની પાસે રાખી. તેને કહ્યું, તું પણ સાઈડ પર બેસી જા, અમે સાથે બેસીશું, ચા પીશું. હું ચાનો કપ પકડીને ખૂણામાં બેઠી અને કહ્યું, સાહેબ, તમારું ઘર ઘણું મોટું છે અને તમે પણ ખૂબ જ સરસ વ્યક્તિ છો, પણ તમે એકલા રહો છો. જીવન શું એકલા વિતાવશો? ત્યારે તે કહેવા લાગ્યા, હું હંમેશાથી એકલો નથી. એક છોકરી હતી મારા જીવનમાં. મને ખબર ન હતી કે તે ટૂંક સમયમાં તેમના દિલની વાત કરવા લાગશે, પણ હું બહુ વિચારીને બોલી રહી હતી. મેં કહ્યું, સારું, આ ઘરની માલકીન પણ હતી? તો તેઓએ કહ્યું, હું તેને માલકીન જ બનાવી શક્યો નથી. હું તો તેને માલકીન બનાવવા માંગતો હતો, પણ તે મારી સાથે દગો કરીને બીજા કોઈની સાથે ભાગી ગઈ. સીમા નામ હતું તેનું. હું તેની સાથે લગ્ન કરવા માંગતો હતો, પરંતુ તેણે કહ્યું કે તેને મુંબઈ જવું છે અને મોડલિંગ કરવી છે. મેં કહ્યું, મારી સાથે લગ્ન કરી લે, હું તેને જીવનની દરેક ખુશી આપીશ. પણ તેને કહ્યું, મોડલિંગ કરવી છે, પૈસા કમાવા છે, નાના સપના પૂરા કરવા છે. હું તેને કહેતો હતો, હું તારા સપના પૂરા કરીશ, તું બસ મારો હાથ પકડી લે. પણ તેને મારો હાથ ન પકડ્યો. મહિલા હોય છે જ આવી. અને સાહેબના ચહેરા પર નફરત આવી ગઈ હતી. મેં પૂછ્યું, તો તે ક્યાં ગઈ? સાહેબે કહ્યું કે તેને જ્યાં જવું હતું ત્યાં, મુંબઈ ગઈ. હવે મેં સાંભળ્યું કે ત્યાં નાની ટીવી એડ કરે છે અને ત્યાં પોતાનું જીવન જીવે છે. જો તે મારી સાથે રહેતી હોત તો તે આ ઘરની માલકીન હોત. મેં કહ્યું કે તમે હજુ પણ તેને યાદ કરો છો? તેને કહ્યું, હા, એ મારા જીવનનો એક ભાગ છે. તું કે તને આવું કોઈ યાદ નથી? તમારા જીવનમાં કોઈ નથી? મેં કહ્યું, સાહેબ, અમે ગરીબ લોકો છીએ. અમને ગરીબીમાંથી કોઈ રાહત નથી. અને પછી આજકાલ કોઈની પાસે પૈસા ન હોય તો કોઈ હેલો કહેવા પણ તૈયાર નથી. સંબંધ બાંધવો તો દૂરની વાત છે. તેણે કહ્યું, આ તો એનો અર્થ એ થયો કે પૈસો જ બધું છે. પણ મારી પાસે પૈસા હોવા છતાં પણ તે મારી પાસે ન રહી. મેં કહ્યું, સાહેબ, આ ફેસલો તો કિસ્મત કરે છે. તેને તે ખૂબ ગમ્યું. તેણે પૂછ્યું કે તને અહીં કોઈ વાંધો નથી ને? મેં કહ્યું, ના, આવી કોઈ વાત નથી. પણ એક છોકરી છે જે અજીબ વાતો કરે છે. તે કહે છે આ એકલું ઘર છે. ત્યારે સાહેબે મારી સામે જોયું તો હું ડરી ગઈ, કારણ કે હવે મને ખબર ન હતી કે આગળ શું બોલવું. તેણે કહ્યું કે જો ઘર એકલું છે તો વાંધો શું છે? તેને કે અહીં કોઈ વાંધો નથી. મેં કહ્યું, હું કહું છું, પણ તે ખૂબ જ વિચિત્ર છે. વાતમાંથી વાત કાઢે છે. મારા સાહેબે કહ્યું, તો તું તેની સાથે વાત ન કર, અને હા, કાલે આખું ઘર સાફ કરી નાખ, ઉપરાંત ઉપરના રૂમ સિવાય. મેં કહ્યું, ઠીક છે, હું કરીશ. જ્યારે પણ હું એ રૂમ પાસેથી પસાર થતી ત્યારે મને થતું કે અંદર કોઈ છે, પણ જો કોઈ હતું તો તે કેમ કંઈ બોલતું નહીં? કેમ બહાર નીકળવાનો પ્રયત્ન ન કરી શકતું? સાહેબ આ રીતે કોઈને અંદર કેવી રીતે રાખી શકે? કારણ કે જ્યારે તેને કહ્યું કે મારે રૂમમાં જવાનું નથી, ત્યારે મારા મગજમાં પહેલો પ્રશ્ન એ આવ્યો કે કદાચ તે રૂમમાં કોઈ બંધ છે. પણ આમ કહેવું બહુ અઘરું હતું. અને એ રૂમની ચાવી સાહેબના રૂમમાં જ રહેતી, અને જ્યારે પણ તેઓ ક્યાંક બહાર જતા ત્યારે તેને ખિસ્સામાં લઈ જતા. ક્યારેક હું તેના કપડાં ધોતી,
ત્યારે તે ચાવી જોવા મળતી, પણ હું તેમને તે ચાવી પાછી આપી દેતી. તે ચાવી હંમેશા તેની પાસે જ રહેતી. બસ હું સ્ટોરરૂમમાં ગઈ અને તે સ્ટોરરૂમ સાફ કરવા લાગી. ત્યાં ઘણા પેપર હતા. સાહેબે કહ્યું હતું કે પેપર મારા રૂમમાં રાખી દેજે, મારે જોશે તે હું અલગ કરી નાખીશ. પણ મારી નજર એવા કાગળ પર જ પડી કે મને નવાઈ લાગી. હું બહુ ભણેલી ન હતી, પણ હું આટલું જાણતી હતી કે તે લગ્નનું પ્રમાણપત્ર છે. તેમાં સાહેબનો ફોટો પણ હતો અને એ છોકરીનો ફોટો પણ, જે ખૂબ જ સુંદર હતી, પાતળી હતી, પરંતુ ચહેરો બરાબર દેખાતો ન હતો. જ્યારે તે ફોટાની નકલ હતી. મેં નામ વાંચવાનો પ્રયાસ કર્યો તો મને નવાઈ લાગી, કારણ કે તેમાં લખેલું હતું સીમા. જ્યારે સાહેબ કહેતા હતા કે મેં તે છોકરીને મારી સાથે લગ્ન કરવા કહ્યું હતું અને તેણે મારી સાથે લગ્ન કર્યા નથી, અને જ્યારે તે ચાલી ગઈ તો પછી આ લગ્નનું પ્રમાણપત્ર ક્યાંથી આવ્યું? તેનો અર્થ એ થયો કે સાહેબ મારી સાથે ખોટું બોલે છે. પરંતુ થોડા સમય પછી મને એક એવી વસ્તુ મળી જેનાથી હું આશ્ચર્યચકિત થઈ ગઈ, કારણ કે આ એક ફોટો હતો જેમાં સાહેબ અને છોકરી સીમા સાથે બેઠા હતા, અને આગળ એક નાની છોકરી પણ બેઠી હતી, જાણે તે સાહેબની દીકરી હતી. આનો અર્થ એ થયો કે મામલો એટલો સરળ ન હતો. અહીં કોઈ મોટી મુશ્કેલીમાં હતું અને તેમની સાથે કંઈક ખરાબ થવાનું હતું અથવા ખરાબ થઈ ગયું હતું. હવે મારો ઝમીર મને બધું છોડવા દેતો ન હતો. એ કાગળ રાખવા હું સાહેબના રૂમમાં ગઈ ત્યારે તેઓ અંદર બેઠા હતા. તેણે કહ્યું કે તેને ત્યાં ખૂણામાં રાખી દે, અને જ્યારે હું જવા લાગી ત્યારે તેને મને રોકી અને કહ્યું, એક વાત સાંભળ, તને વાંચતા આવડે છે? કદાચ તેને મારા પર શક ચાલ્યો ગયો હતો. મેં કહ્યું, ના સાહેબ, અમને ક્યાં વાંચતા આવડે છે? અમ્માએ મને ક્યારેય શાળાએ મોકલી નથી. ફક્ત મારું નામ કેવી રીતે લખવું તે જાણું છું, બીજું કંઈ નહીં. પછી તે થોડું હસ્યા અને કહ્યું, જાઓ. પછી થોડા દિવસો આમ જ વીતી ગયા. તે પછી એક દિવસ મેં સાંભળ્યું કે જ્યારે તે ફોન પર કોઈની સાથે વાત કરી રહ્યા હતા. હું બરાબર સમજી શકી તો ન હતી, પણ કહેતા હતા, હું માફ કરવાવાળામાંથી નથી. કોઈને ખબર પડે તો પડી જાય, પણ ઘરમાં કોઈ છે જ નહીં. મને મારા ઘરના નોકરો પર ઘણો વિશ્વાસ છે. હું વિચારતી હતી કે તે એ છોકરી વિશે વાત કરતા હતા. કાં તો એ છોકરી જીવતી હતી, નહીતર સાહેબે એને આ દુનિયામાંથી ઘણા સમય પહેલાં જ વિદાય આપી દીધી હતી, અને એ રૂમમાં કેટલાક સબૂત છુપાયેલા હતા, અને તે મારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ હતા. એક દિવસ મેં વિચાર્યું કે સાહેબ રૂમ સાફ કરાવતા નથી, પરંતુ જો કોઈ રીતે રૂમની અંદર સંતાઈ જાઉં અને જ્યારે સાહેબ બહાર નીકળી જાય તો હું જોઈશ કે અંદર શું થઈ રહ્યું છે. પછી એક દિવસ મને તે ચાવી મળી ગઈ અને મેં સાબુ પર તેના નિશાન લઈ લીધા. પછી મેં તે રૂમની ડુપ્લિકેટ ચાવી બનાવી. હવે મારી પાસે તે રૂમની ચાવી હતી. મને ખબર નથી કે હું બધું કેમ કરી રહી હતી. એવું લાગતું હતું કે નિયતિ મને આ બધું કરવા માટે મજબૂર કરી રહી છે, અને જે પણ રૂમમાં હતું તે ખૂબ જ મુશ્કેલીમાં હતું. કદાચ એ તેનું નસીબ હતું કે આ બધી યુક્તિઓ અને આઈડિયા મારા મગજમાં આવી રહ્યા હતા, અને હું વિચાર્યા વગર જ બધું કરી રહી હતી. મને પણ ખબર હતી કે આ કામ કેટલું જોખમી છે, પરંતુ તેમ છતાં મેં આ બધું વિચાર્યા વિના કર્યું. આનો અર્થ એ થયો કે આ બધું મને તે વ્યક્તિનું ભાગ્ય કરાવી રહ્યું હતું. એક દિવસ મેં સાહેબને જોયા. તે બેસીને ગીતા સાંભળી રહ્યા હતા, જેમાં લખ્યું હતું કે જો તમે કોઈનું ખરાબ કરશો તો તમારું ખરાબ થશે. માણસ પોતાના કર્મોનું ફળ આ જગતમાં ભોગવે છે. હું વિચારી રહી હતી કે આમ જ બેસીને ગીતા સાંભળી રહ્યા છે, જ્યારે બીજા પર તો જુલ્મ કરે છે. અને હવે મને ખબર પડી કે ખોરાક ક્યાં જાય છે. તેની પાસે રૂમની ચાવી હતી, અને તે વારંવાર તે રૂમમાં જતા હતા. અને પછી અહીં કામ કરતી મહિલા કેવી રીતે પાગલ થઈ ગઈ તે મને સમજવાનો પ્રયત્ન કરી રહી હતી, પણ હું સમજી શકતી ન હતી. એ સમયે મારે સમજવું જોઈતું હતું. મેં વિચાર્યું કે હું ચોક્કસપણે તે રૂમમાં જઈશ
એક દિવસ સાહેબે કહ્યું કે આજે હું મોડો આવીશ, તમે તમારું કામ પૂરું કરીને ચાલ્યા જાઓ. મેં કહ્યું ઠીક છે. હવે આ દિવસે મારે આ બધું કરવાનું હતું, કારણ કે આજે માલિક મોડો આવવાનો હતો. હું મારું કામ પૂરું કરીને ઘરની બહાર નીકળી ગઈ. મેં જોયું કે ચોકીદાર સૂતો હતો. મેં તેને જગાડ્યો અને કહ્યું કે કામ પર સૂઈ રહ્યો છે. પછી તેણે કહ્યું કે અરે શું કરવું જોઈએ, મને ઊંઘ આવી રહી છે. આમ પણ આ ઘરમાં કોણ આવે છે? મેં કહ્યું જો કોઈ કામ નથી તો તમારું કામ છોડી દે. તેણે કહેવાનું શરૂ કર્યું, ગરીબોના પેટ પર શા માટે લાત મારે છે? મેં કહ્યું ઠીક છે, હું જાઉં છું, સાહેબ મોડા આવશે, ઘરનું ધ્યાન રાખજે. તેને કહ્યું હા ઠીક છે. પછી હું દરવાજા પાછળ સંતાઈ ગઈ અને જોવા લાગી. 5 મિનિટ પછી તે ફરીથી સૂઈ ગયો અને હું ઘરની અંદર આવી. બસ મારે ચોકીદારને બતાવવાની જરૂર હતી કે હું ઘરેથી ચાલી ગઈ છું, જેથી કાલે આવું કંઈ થાય તો તે કહે કે હું ચાલી ગઈ હતી. હું ઉપર ગઈ અને ચાવી મારા હાથમાં હતી. મેં દરવાજો ખોલ્યો. જ્યારે હું અંદર ગઈ તો અંદરનું વાતાવરણ જોઈને મને નવાઈ લાગી. પહેલી વાત એ હતી કે તે માત્ર એક રૂમ ન હતો. અહીં એક નાનકડું લોન્જ પણ હતું અને 2 રૂમ પણ હતા. હું એક રૂમની અંદર ગઈ. અહીંથી ખૂબ જ દુર્ગંધ આવી રહી હતી. અહીં ઘણા સમયથી સફાઈ થઈ ન હતી અને હું વિચારી રહી હતી કે કોઈ અહીં રહે છે. મેં કહ્યું સીમા, હું તમારી મદદ કરવા અહીં આવી છું. પણ થોડીવાર પછી કંઈક એવું થયું કે મને નવાઈ લાગી અને રાતે સાહેબ ત્યાં આવ્યા. સાહેબ મારી આંખોની સામે હતા. હું તેને જોઈ શકતી હતી, પણ સાહેબ મને જોઈ શકતા ન હતા. હું કંઈ કરી શકતી ન હતી, કારણ કે મને દોરડા વડે બાંધવામાં આવી હતી. સાહેબ અંદર આવ્યા અને કહેવા લાગ્યા, જમી લે સીમા. તે પાગલની જેમ બૂમો પાડવા લાગી, મને નથી જમવું, તું અહીંથી ચાલ્યો જા. હું ચાલવા માંગતી હતી, સાહેબને કહેવા માંગતી હતી કે હું અંદર છું, પણ હું કહી શકતી ન હતી. સાહેબે તેમને ભોજન કરાવ્યું અને ખૂબ જ પ્રેમથી વર્તન કર્યું. તો પણ તે ખરાબ રીતે ચીસો પાડી રહી હતી. તેણે સાહેબને પણ માર્યું. સાહેબ તેને ખાવાનું ખવડાવીને વાસણો લઈ ત્યાંથી ચાલ્યા ગયા અને હવે હું અહીં બંધ હતી. સીમાએ મને અહીં બંધક બનાવી લીધી હતી. કદાચ તે ખરેખર માનસિક રીતે બીમાર હતી અને હું તેની મદદ કરવા આવી હતી. પરંતુ વાત કંઈક અલગ હતી. હું તેની વાત જાણવા માંગતી હતી, પણ મને તેની વાતની ખબર ન પડી. પરંતુ મારો જીવ જોખમમાં હતો અને મારી છેલ્લી આશા સાહેબ હતા, જે મને મદદ કરવાનો પ્રયાસ કરી શકતા હતા. હું તેમના ઘરે કામ કરવા આવતી હતી. જો હું બીજા દિવસે કામ પર ન આવતી તો તેણે મારા વિશે ચોકીદારને પૂછ્યું કે હું ક્યારે ગઈ હતી, તો તે કહેત કે હું તો ચાલી ગઈ હતી. મેં મારા જ પગ પર કુહાડી મારી હતી. હવે હું મોટી મુશ્કેલીમાં હતી, કારણ કે સીમાએ ખાવાનું ખાધું હતું અને મેં તો ન ખાધું હતું અને ન તો પાણી પીધું હતું. બીજો દિવસ થઈ ગયો. મારી હાલત ખરાબ થવા લાગી. સાહેબ ફરી આવ્યા અને તેને ખવડાવવા લાગ્યા. મેં ચીસો પાડવાનો પ્રયત્ન કર્યો, પણ મારો અવાજ નિષ્ફળ ગયો. હું પગ દિવાલો સાથે અથડાવી અવાજ કરવા લાગી, પણ સાહેબ મને જોઈ ગયા. જાણે તેણે જોયું તો તેને આશ્ચર્ય થયું. મને યાદ છે કે મેં સાહેબનો ચહેરો જોયો હતો અને તે મને ખોલી રહ્યા હતા. અને જ્યારે મારી આંખ ખુલી તો હું હોસ્પિટલમાં હતી. ડૉક્ટરે કહ્યું કે હું કમજોર થઈ ગઈ હતી, તેથી મને ડ્રીપ મૂકવામાં આવી હતી. હવે તમે તેમને લઈ જઈ શકો છો, ડૉક્ટરે કહ્યું. તે મને લઈ જઈ રહ્યા હતા, પણ રસ્તામાં કશું બોલતા ન હતા. જ્યારે એકવાર પૂછ્યું કે શું હું ઠીક છું, તો મેં શર્મજનક અવાજે કહ્યું કે હા હું ઠીક છું. જ્યારે તે ઘરે આવ્યા ત્યારે તેણે પાણીનો ગ્લાસ આપ્યો અને કહ્યું કે વધુ પાણી પીવો, તમને પાણીની ઉણપ છે. મેં કહ્યું સાહેબ. તેને કહ્યું કોઈ વાંધો નહીં, ચૂપ રહો. મેં કહ્યું ના, મારાથી ઘણી મોટી ભૂલ થઈ ગઈ છે. લોકોએ મને ઘણી બધી વાતો કહી હતી. જે મહિલા પહેલાં અહીં કામ કરતી હતી, મને તે પણ મરી. જ્યારે મેં સાહેબને બધું કહ્યું ત્યારે તેણે કહ્યું મેં તેને સીમાના કામ માટે રાખી હતી અને સીમાએ
તેને પણ પાગલ કરી દીધી હતી. તે તેને વારંવાર મારતી હતી અને અજીબોગરીબ કામો કરતી હતી. તેથી જ કદાચ તે પાગલ થઈ ગઈ. સીમાએ તેને ધક્કો માર્યો હતો, પરંતુ તે બચી ગઈ હતી અને ત્યારથી તેની હાલત એવી જ છે. તેથી તેને કામ પરથી કાઢી મૂકવી પડી. મેં કહ્યું, કોણ છે સીમા? તેને કહ્યું, તે મારી પત્ની છે. આ સાંભળીને મને નવાઈ લાગી. તેણે કહ્યું, અમે બંનેએ લગ્ન કર્યા અને એક પુત્રી પણ હતી, પરંતુ સીમા અચાનક માનસિક બીમારીનો ભોગ બની અને તે અમારા માટે ખતરો બની ગઈ. તે પોતાની સંભાળ રાખી શકતી ન હતી. તેથી મેં તેની સંભાળ રાખવા માટે એક નોકરાણીને રાખી અને મેં મારી દીકરીની જાતે જ સંભાળ લીધી. પણ તમે જાણો છો કે હું ખૂબ જ વ્યસ્ત માણસ છું અને મારે કામ કરવાનું હતું. તેથી મારા માટે બધું ખૂબ મુશ્કેલ બની ગયું. હું તેને ડૉક્ટર પાસે પણ લઈ જતો. ડૉક્ટર કહેતો હતો કે તેની હાલત દિવસે ને દિવસે બગડતી જાય છે. તમે તેને પાગલખાને છોડી દો. પણ હું મારી પત્નીને ખૂબ પ્રેમ કરતો હતો અને હું તેને ક્યાંય કેમ છોડી શકું? મારી દીકરી ક્યારેક તેની પાસે જવાની જીદ કરતી, પરંતુ હું તેને ખૂબ જ મુશ્કેલીથી રોકતો, કારણ કે મને ડર હતો કે તે અમારી પુત્રી સાથે કંઈક કરશે. અને પછી એક દિવસ એવું બન્યું કે મારી પુત્રી તેના રૂમમાં ગઈ. તે સમયે હું સીમાને બાંધી રાખતો ન હતો, પરંતુ મને ખબર નથી કે તેણે કંઈક કર્યું કે નહીં. પરંતુ મારી પુત્રીનો પગ લપસી ગયો, જેના કારણે તે પડી ગઈ અને આ દુનિયા છોડી દીધી. એવું લાગે છે કે આ બધા પાછળ સીમાનો હાથ હતો, પણ મને લાગે છે કે તેણે પોતે જ કંઈક કર્યું છે. તે પોતે તેની સંતાન માટે ખતરો બની ગઈ અને તેને અમારી પુત્રી સાથે આ કહીને સાહેબ રડવા લાગી. તેની વાત સાંભળીને મારી આંખમાં આંસુ આવી ગયા અને હું પણ રડવા લાગી, કારણ કે મેં તે છોકરીની તસવીર જોઈ હતી. તે ખૂબ જ સુંદર હતી. તે સાહેબની દીકરી હતી અને સાહેબ તેને ખૂબ પ્રેમ કરતા હતા. સાહેબે કહ્યું કે આ બધા પછી મારી હાલત બહુ ખરાબ થઈ ગઈ અને હું લાચાર હતો. મેં મારી પત્નીને રૂમમાં બંધ કરી દીધી. મેં તેને દવાઓ વગેરે આપી અને ખોરાક પણ ખવડાવ્યો. પછી બાકીના ઘરનું સંચાલન મારાથી થતું નહોતું, એટલે મેં તને નોકરીએ રાખી. મને તારા પર પૂરો વિશ્વાસ હતો. મેં કહ્યું, મને માફ કરો સાહેબ, મારો કોઈ ખરાબ ઈરાદો નથી. મારા દિલમાં એક પ્રશ્ન હતો કે તમે તેની સાથે કંઈક ખરાબ કર્યું છે. સાહેબે કહ્યું, દરેક વ્યક્તિ વિચારે છે કે મેં તેની સાથે કંઈક ખરાબ કર્યું છે, પરંતુ વાસ્તવમાં તે માનસિક રીતે બીમાર વ્યક્તિ છે અને તે માનસિક દર્દી છે. તેની પીડા ના ઓછી થઈ રહી છે. અને જ્યારે સાહેબે પૂછ્યું કે તને શું થયું, તો મેં કહ્યું કે હું તેને બચાવવા તે રૂમમાં ગઈ હતી. મેં વિચાર્યું હું તેને મદદ કરીશ, તે કોઈ મુશ્કેલીમાં હશે અને પછી હું તેને ત્યાંથી બહાર કાઢીશ. જ્યારે મેં તેને પૂછ્યું કે તમે સીમા છો, તો તેણે મને ધક્કો મારીને જમીન પર પછાડી દીધી. હું બેભાન થઈ ગઈ અને જ્યારે મારી આંખ ખુલી ત્યારે તેણે મને દોરડાથી બાંધી દીધી હતી. આ બધું મારી સાથે થઈ. હું તેને જીવનભર ભૂલવાની ન હતી. મને લાગ્યું કે સાહેબ ખરાબ છે, પણ આ વાતમાં સાહેબ ખરાબ નથી, સીમા જ વિલન હતી. મેં સાહેબને કહ્યું કે હજુ પણ મેં બહુ ખરાબ કર્યું છે. જો તમારે જોઈતું હોય તો તમે મને નોકરીમાંથી કાઢી મૂકો, કારણ કે હવે તમને મારા પર વિશ્વાસ નહીં થાય. કારણ કે મેં તે રૂમની ચાવી ચોરી છુપી બનાવી હતી અને કાગળો જોઈ લીધા હતા. મેં આખી યોજના બનાવી લીધી હતી. તેણે કહ્યું કે આ સાબિત કરે છે કે તમે ખૂબ જ બુદ્ધિશાળી છો. એટલા માટે હું તમને આ ઘરમાં રાખવા માંગુ છું, જેથી કાલે કોઈ પણ પ્રકારની સમસ્યા ઊભી થાય તો તું તેનું નિરાકરણ કરી શકે. મને આ સાંભળીને આશ્ચર્ય થઈ કે સાહેબ હજુ પણ મારા પર વિશ્વાસ કરવા તૈયાર છે. હું રડવા લાગી. સાહેબે કહ્યું, તમે અહીં જ કામ કરો અને હવે 2 મહિના થયા છે. હું સીમાનું ધ્યાન રાખું છું કે હવે તેને બંધ કરવા દેતી નથી, પણ તેનો ખૂબ ખ્યાલ રાખવો પડે છે. પરંતુ હવે અમે તેને નીચે રાખીએ છીએ બધાની સામે, જેથી ખબર પડે કે તે શું કરે છે. જ્યારે તે દવા ખાય છે ત્યારે તે શાંત થઈ જાય છે. અમે તેને ખવડાવીએ છીએ. સાહેબ ખૂબ ખુશ રહે છે. તે કહે છે કે તમે કરેલા કામને કારણે હું તમને ખરાબ નથી માનતો. તમારી જગ્યાએ કોઈ પણ આવું જ કર્યું હોય. આભાર કે તું પોલીસ પાસે નથી ગઈ. પોલીસ આવી હોત
તો શું કશું થયું ન હોય, પણ વાત બહાર નીકળી જાય. ક્યારેક હું સાહેબને જોઉં છું ત્યારે મને આશ્ચર્ય થાય છે કે તેની પત્ની પાગલ થઈ ગઈ હોવા છતાં તે તેની પત્ની માટે આટલું બધું કેવી રીતે કરી રહ્યા છે. તે કહે છે કે હું મારી પત્નીને પાગલખાને નહીં મોકલું. દવાઓ ક્યારેક કામ કરે છે, ક્યારેક તે નથી કરતી. ક્યારેક એવું લાગે છે કે બધું સારું થઈ જશે. હવે તમે મને કહો કે શું તમે લોકો પણ આવું જ વિચારો છો કે આ કામમાં સાહેબનો વાંક છે? કારણ કે દેખાવમાં તો આવું જ લાગી રહ્યું હતું, પણ સમજી વિચારીને જોવું જોઈએ. કારણ કે ક્યારેક આંખોથી જે દેખાય છે તે ખોટું પણ હોય છે. હું નસીબદાર હતી કે સાહેબે મને બચાવી લીધી, નહીંતર હું કાયમ રૂમમાં જ રહી ગઈ હોત. કારણ કે બીજા દિવસે જ મારી હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી. સાહેબ સાથે કામ કરી અને તેમની પત્નીની સેવા કરીને મને ખૂબ આનંદ થયો. હવે મારા માટે આ નોકરી નથી, પરંતુ એક કામ છે જે હું મારા હૃદયથી કરવા માંગુ છું. તમને જો મારી સ્ટોરી પસંદ આવી હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને તમને મારી સ્ટોરી કેવી લાગે છે તે મને કમેન્ટમાં જરૂરથી કહેજો. થેન્ક યુ.